છોટાઉદેપુરના બોડેલી નજીકના જોજવા ડેમમાંથી એક અસામાન્ય 4 આંખવાળી માછલી મળી આવતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારમાં કુતૂહલ સર્જાયું છે. આ દુર્લભ માછલી મળવાની ઘટનાએ જળચર જીવોના નિષ્ણાંતોનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક આદિવાસી માછીમાર ગણપતભાઈ નાયકને જોજવા ડેમ પાસે માછીમારી કરતી વખતે આ વિશિષ્ટ માછલી મળી હતી. માછલીની ચામડી મગર જેવી દેખાય છે, જ્યારે તેની પીઠ ઝેરી સર્પ કે અજગરની ચામડી જેવા ભીંગડાવાળી છે. ગણપતભાઈએ જણાવ્યું કે આ પ્રકારની માછલીઓ 1.5 વર્ષ પહેલાં પણ ડેમમાંથી મળી આવી હતી. તે સમયે મળેલી 2 માછલીઓમાંથી એક કોઈ વ્યક્તિ લઈ ગયું હતું, જ્યારે બીજી માછલીને તેમણે પોતાના ઘર આંગણે બનાવેલા નાના કુંડમાં રાખી છે. જળચર જીવના નિષ્ણાંતોના મતે આ પ્રકારની માછલીઓ હિંસક સ્વભાવની હોય છે અને તે જળચર ઇકોસિસ્ટમ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઘટના સ્થાનિક પર્યાવરણ અને જળચર જીવોના અભ્યાસ માટે મહત્વપૂર્ણ બની છે. હું જોજવા ગામનો રહેવાસી ગણપત નાયક. હું મચ્છીનો ધંધો કરું છું અને આ વર્ષ મને ગઈ સાલ બી મને એક મચ્છી મળી હતી અને આ સાલ પાછી મને એક બીજી મચ્છી નવી જોવા મળી છે. બરાબર, હું ધંધો કરતો જાઉં છું અને મને મચ્છી આવી મળે છે તો એનું પાલન પોષણ કરું છું. આ મચ્છી કઈ કહેવામાં આવે છે? હવે આ તો કોઈ કે વિદેશની મચ્છી છે એવું કહેવામાં આવે છે અને ઘડીકમાં કોઈ કહે છે કે દરિયાની મચ્છી કહેવામાં આવે છે. એટલે હું એનો એવી રીતે સંભાળી છે કે નાના છોકરોની જેમ એનામાં પાલન કરું છું. વિરેન્દ્રસિંહ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.